આજની પાડલિયા ગામ ખાતે જે પીડિત પરિવાર છે એમના સમર્થનમાં એમના હાલ પૂછવા માટે અને એમની સાથેની સંવેદના રજૂ કરવા માટે અહીં ઉપસ્થિત થયેલા આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ, ગ્રામ સભાના મુખીઓ, પોલીસ પટેલો, તમામ પદાધિકારીઓ, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, ભૂલકાઓ, જેટલા પણ લોકો અહીંયા અમને સાંભળે છે એમને મારા ચૈતર વસાવાના જોહાર વંદન કરું છું, સૌને મારા નમન કરું છું। બે ત્રણ દિવસથી મારી તબિયત સારી નહોતી, છતાં તમારી જે ઘટના મેં મીડિયા મારફતે જોઈ, સમાચારોમાં જોઈ અને મને થયું કે કઈ વાંધો નથી, મારી તબિયત નરમ હશે, તાવ હતો, શરદી હતી, ખાંસી હતી, પણ જે મારી બેન સાથે અત્યાચાર થયા છે, જે મારા ગામના આદિવાસી લોકો પર લાઠીચાર્જ થયા છે, ત્યારે મેં નક્કી કર્યું કે પાડલિયા ગામમાં જઈને એ પરિવારને મળીશ અને આજે મેં પરિવારની વચ્ચે ઊભો છું અને તમે બધા મારી સાથે આવ્યા છો, ત્યારે મારી બીમારી, મારો તાવ, મારી બધું જતું રહ્યું છે।